રાજકોટના ગોંડલ નજીક રીબડામાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ પર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મહારક્તદાન કેમ્પમાં રક્તદાન માટે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। સંતો, મહંતો અને મહાનુભાવો પણ કેમ્પમાં હાજર રહ્યા। સૌરાષ્ટ્રની 8 જેટલી બ્લડ બેંકો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી। પુણ્યતિથિએ માનવ સેવા, ગૌસેવા અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સત્કાર્યમાં ભાગ લેનારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિહ્ન આપીને શુભેચ્છા સ્વરૂપે ભેટ પણ આપવામાં આવી। આપ સૌ જોઈ રહ્યા છો, મારા દાદા બાપુ મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજરોજ, અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા જાજી સંખ્યામાં ઉમટી પડ્યા છે। જગ્યા ટૂંકી પડી છે। 250 બેડની અમે વ્યવસ્થા રાખી હતી, પણ 250 બેડ ફૂલ ને ફૂલ છે, અને બહુ જાજુ વેઇટિંગ છે। અડધી કલાક સુધીનું લાઈન છે। એટલે આવતા વર્ષે અમે મોડી તૈયારીમાં બધું આયોજન કરશું, અને આપ ખુદ જોઈ રહ્યા છો કે પબ્લિક બહુ વધારે થઈ ગયું છે। એટલે 5000 ઉપર બોટલ આશરે જશે। શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં ઉમટી પડ્યા છે, અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ, અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે। કલાકારો ઉપસ્થિત રહેશે, લોકોને આમંત્રણ આપી રહ્યા છે। હા, જરૂર। મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે, અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરામાં પૈસા જે થશે તે તમામ આજુબાજુની ગૌશાળામાં અમે ઘાસચારો કે કોઈ લૂલી લંગડી ગાયું હશે તેના દવા દારૂ માટે વાપરશું।